આમોદમાં રાજકીય શતરંજ ઉથલપાથલ, ભાજપ કોંગ્રેસની નૂર કુસ્તીના અંતમાં સંકેત આપની એન્ટ્રીથી દિગ્ગજોના પાયા હલ્યા. આમોદ નગરપાલિકાની આગામી ચૂંટણી હવે માત્ર સત્તાનો જંગ નથી રહી, પરંતુ વર્ષોથી ચાલી આવતી રાજકીય મોનોપોલી વિરુદ્ધ લોકજવાબ બની છે. અત્યાર સુધી આમોદમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જે તારી સત્તા ને મારી સત્તા સમજૂતી ભરી રાજનીતિ ચાલતી હોવાના ચર્ચાઓ વચ્ચે આમ આદમી પાર્ટીએ વિધિવત એન્ટ્રી કરી પરંપરાગત રાજકીય પક્ષોના ગણિત બગાડી નાખ્યા છે. મામલતદાર કચેરીએ ઉમટેલી સમર્થકોની ભીડ સાક્ષી પૂરે છે કે આ વખતે આમોદ જનતા પક્ષ નહીં પર વિકલ્પ શોધી રહી છે. ચૂંટણીના મેદાનમાં ઉતરેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર રિયાતભાઈ રાણાએ સ્થાપિત હિતોમાં પણ સીધો પ્રહાર કરતા જે કડવું સત્ય ઉચ્ચાર્યું છે તે આખા નગરમાં ભારે ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે ખુલ્લેઆમ આક્ષેપો કર્યા કે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સત્તા હોય ત્યારે એકબીજાના મામા હોય કે માસીના દીકરા બનીને રહે છે અને પડદાની પાછળ આ સાઠગાંઠ આમોદ સામાન્ય નાગરિક પાયમાલ થઈ રહ્યો છે. આ આકાર શબ્દોએ વર્ષોથી રાજકીય વર્ગ ધરાવતા નેતાઓને વિચારતા કરી દીધા છે. આમોદ નગરપાલિકા વોર્ડ નંબર 1માંથી યાસીનભાઈ દિવાન અને આસિફભાઈ રાજે, વોર્ડ નંબર 5માંથી રિયાતભાઈ રાણા અને વોર્ડ નંબર 6માંથી યુસુફભાઈએ ઝંપલાવતા હવે જંગ ત્રિપાંખીયો બન્યો છે. સાથે જ વિરોધી છાવણી ભારે દોડધામ મચાવી છે. અત્યાર સુધી સુરક્ષિત માનતા ગઢમાં હવે આપ ગાબડું પાડી રહી છે. વોટ બેંકમાં થનારું વિભાજન કોને ડૂબાડશે અને કોને ટાળશે તે ફફડાટ બંને જૂના પક્ષોમાં સ્પષ્ટ દેખાય છે. રસ્તા પરના ખાડા, ગટરના ઉભરાતા પાણી અને નાળાના આવતા અનિયમિત પાણી જેવા પ્રશ્નો હવે રાજકીય હથિયાર બન્યો છે. નામાંકન કર્યા બાદ યાસીનભાઈ દિવાને દાવો કર્યો છે કે લોકો હવે પરિવર્તનના મૂડમાં છે. વર્ષોથી માત્ર વાયદાઓ સાંભળી કંટાળેલી જનતા માટે આમ આદમી પાર્ટી એક શુદ્ધિકરણની પ્રક્રિયા તરીકે ઉભરી રહી છે. આમોદના ચોર અને ચોટે હવે એ જ ચર્ચા છે કે જેમાં માત્ર ચૂંટણી સમયે જ દેખાતા હતા અને હવે ઘર ભેગા કરવાનો સમય પાકી ગયો છે. આમોદની જનતાએ અત્યાર સુધી જે પક્ષોને આંખ મીચીને ટેકો આપ્યો, બદલામાં તેમને માત્ર પસ્તાવા મળ્યો છે. આપના ઉમેદવારોએ ચૂંટણીને વિકાસ વિરુદ્ધ વંશવાદ અને કામ વિરુદ્ધ કાવદાવની લડાઈ બનાવી દીધી છે. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. મેં વોર્ડ નંબર 1માંથી આમ આદમી પાર્ટીમાં ઉમેદવારી નોંધાવી છે ને વોર્ડ નંબર 1માં પ્રજાને ખબર જ છે કે યાસીન દિવાન પ્રજા માટે કેટલો દોડેલો છે ને મને પ્રજા પર વિશ્વાસ છે. દરેક સમાજના લોકો પર મને વિશ્વાસ છે કે મને જંગી બહુમતીથી જીતાડશે ને મેં આશા કરું છું દરેક સમાજના લોકો માટે ગમે ત્યારે જરૂર પડે અડધી રાતે પણ તો મને ફોન કરો યા તો મારા ઘરે દરવાજો ખખડાવો. મેં અડધી રાતે તમારા માટે કામ કરવા તૈયાર છું. કયા મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી આજે મેદાનમાં ઉતરવાની છે? દરેક મુદ્દાઓને લઈને ઉતરશે. કચરાનો બાબત હોય, પાણીની બાબત હોય કે ગટરની બાબત હોય. મેં 5 વર્ષ સુધી નગરપાલિકામાં એટલા ધક્કા ખાધા છે. ભાજપના લોકોને કીધું છે કે ચાલો અમારું કામ કરો, પણ કોઈ અમારું કામ કર્યું નથી. જ્યારે અપક્ષના લોકો ત્યાં બેઠેલા હોય, બંને ભેગા મળીને બેઠા હોય ત્યારે બી અમે કહીએ છીએ કે ભાઈ અમારું કામ કરો, અમારી ગટરો છલકાય છે, કચરાના ગાડી નથી આવતી, તો પણ અમારું કોઈ સાંભળવા તૈયાર નહોતું. એટલે મેં આજે આમ આદમી પાર્ટીમાં ફોર્મ ભર્યું છે ને મને વિશ્વાસ છે મારી જનતા પર કે મને જંગી બહુમતીથી જીતાડશે.